લાસ્ટ લેક્ચરમાં આપણે આનું ફોર્મેટ હાઉસ પ્રોપર્ટી નું ફોર્મેટ સમજી ગયા અને એમાં કઈ રીતે આપણે લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી એટલે કે જે ભાડે આપેલી પ્રોપર્ટી છે એમનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું બરાબર એનું એક ફોર્મેટ આપણે શીખી ગયા અને સમજી પણ ગયા. ઓકે, હવે અહીંયા ડિડક્શન્સમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% ઓફ એને બી તો સમજાઈ ગયું, પણ ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર હાઉસ, હવે આ ઇન્ટરેસ્ટ કયું બાદ કરવાનું અને કેટલું બાદ કરવાનું આ બધું તો આપણને સમજાઈ ગયું. તો ઇન્ટરેસ્ટ કેટલું બાદ કરવાનું અને કયું બાદ કરવાનું, તો સૌથી પહેલા હું તમને સમજાવું છું કે લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી, તમે જો કોઈ પ્રોપર્ટી ભાડે આપેલી હોય બરાબર અથવા ડીમ ટુ બી લેટ આઉટ હોય ફ્રેન્ડ્સ બરાબર, અત્યારે આપણે લેટ આઉટ અને ડીમ ટુ બી લેટ આઉટની જ વાત કરીએ છીએ કે ભાડે આપેલી અથવા એવું માની લીધેલું છે કે ભાડે આપેલી છે, સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી નથી. સેલ્ફ ઓક્યુપાઈડ એટલે શું કે જેમાં આપણે રહેતા હોઈએ બરાબર. ઓકે, તો ડીમ ટુ બી લેટ આઉટ હોય તો લેટ આઉટ પ્રોપર્ટી હોય તો એમાં કેટલું ઇન્ટરેસ્ટ બાદ મળશે, અહીંયા ફિગર કયો આવી શકે બરાબર, તો એ હું સમજાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોનની વાત છે. લોન શેના માટે લીધી હોય, કદાચ હાઉસ કન્સ્ટ્રક્શન, આપણે જે ભાડે આપેલું મકાન છે એ કન્સ્ટ્રક્ટ કરવા માટે પણ લોન લીધેલી હોય અથવા એમને પરચેસ કર્યું હોય આપણે હાઉસ બરાબર, તો એમના માટે પણ લોન લીધી હોય આપણે અને એ લોન ઉપર આપણે કંઈ ઇન્ટરેસ્ટ ચૂકવતા હોઈએ તો ઇન્ટરેસ્ટ આપણને હાઉસ પ્રોપર્ટીમાંથી બાદ મળે છે બરાબર. રેગ્યુલર ઇન્ટરેસ્ટની વાત છે. રેગ્યુલર ઇન્ટરેસ્ટ એટલે શું કે ડ્યુરિંગ ધ યર, રેગ્યુલર ઇન્ટરેસ્ટનું જો અહીં આપ્યું છે કે ઇન્ટરેસ્ટ પેઇડ ઓર પેએબલ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે આપણે જે વર્ષનું કેલ્ક્યુલેશન કરીએ છીએ એ વર્ષ દરમિયાન જેટલું પણ ઇન્ટરેસ્ટ આપણે ચૂકવ્યું છે એ આપણું રેગ્યુલર ઇન્ટરેસ્ટ છે બરાબર. તો આ રેગ્યુલર ઇન્ટરેસ્ટની અહીંયા વાત છે. કોના માટે છે? લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી માટે બરાબર. લેટ આઉટ અથવા ડીમ ટુ બી લેટ આઉટ. લેટ આઉટ કરો તમારે ડીમ ટુ બી લેટ આઉટ સમજી જ લેવાનું બરાબર. સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીની વાત અહીંયા નથી બરાબર છે. ઓકે, શું કીધું છે એના માટે? તો ફ્રેન્ડ્સ આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં જુઓ આપણે પેલું ડબલ લાઈનમાં લખીએ છીએ ને બરાબર મોટા અક્ષરે, એ પણ તમારે તમારી બુકમાં આ રીતના લખવાનું છે. ઇટ ઇઝ ડિડક્ટિબલ વિધાઉટ એની લિમિટ એન્ડ વિધાઉટ એની કન્ડિશન. સમજાણું? તમે ગમે તેટલું ઇન્ટરેસ્ટ ચૂકવ્યું હોય એટલું બધું જ તમને બાદ મળી જશે. અહીંયા કોઈ કન્ડિશન લાગુ નથી પડતી, કોઈ લિમિટ લાગુ નથી પડતી. સમજાય છે? એનો મતલબ એવો થાય કે સેલ્ફ ઓક્યુપાઈડનું જે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરશો ને ત્યાં કન્ડિશન એ લાગુ પડશે ને તમને લિમિટ એ લાગુ પડશે. પણ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીનું જ્યારે મિત્રો કેલ્ક્યુલેશન કરો ત્યારે તમને જેટલું પણ ઇન્ટરેસ્ટ રેગ્યુલર ઇન્ટરેસ્ટ આપ્યું હોય એ બધું જ તમારે બાદ કરી લેવાનું છે. તમને 1 કરોડ રૂપિયાનું ઇન્ટરેસ્ટ આપ્યું હોય તો 1 કરોડ રૂપિયા તમને બાદ મળી જાય. સમજાય છે બરાબર? એનો મતલબ ગમે તેટલું ઇન્ટરેસ્ટ હશે એની કોઈ લિમિટ લાગુ નથી પડતી, એની કોઈ કન્ડિશન લાગુ પડતી નથી. ક્લિયર? ઓકે, હવે આ રેગ્યુલર ઇન્ટરેસ્ટની વાત થઈ. આ સિવાયનું એક બીજું ઇન્ટરેસ્ટ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીમાં હોઈ શકે અને એ છે પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. તમારે બે ઇન્ટરેસ્ટને અલગ અલગ પાડવાના છે. એક રેગ્યુલર ઇન્ટરેસ્ટ તરીકે આપણે ઓળખશું અને બીજું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ અથવા એને કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ પણ કહેવાય, કેપિટલ ઇન્ટરેસ્ટ પણ કહેવાય. એ શું છે એ હું સમજાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા છે કેપિટલ ઇન્ટરેસ્ટ અથવા પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટની અહીંયા વાત કરી છે બરાબર. કેપિટલ ઇન્ટરેસ્ટ અથવા પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ એટલે શું? જો અહીંયા તમને એક મેં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. પેલા જમીન હોય અને જમીન ઉપર આપણે કોઈ પણ મકાન કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ બરાબર, તો એ આપણે અહીંયા પાયા ખોદવાથી માંડીને આપણું કન્સ્ટ્રક્શન પૂરું થાય ત્યાં સુધીમાં ઘણો બધો સમય લાગી જાય. એટલે અહીંયા કન્સ્ટ્રક્શન જેનું થશે ને એના માટે જ આ લાગુ પડશે પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ વાળું. તો આપણે જ્યારે જમીન હોય અને જમીનમાંથી જ્યારે મકાન બને ત્યાં એ સમય દરમિયાન ઘણા બધા રૂપિયાની જરૂર પડતી હોઈએ બરાબર, એટલે બેંકમાંથી આપણે લોન લેતા હોઈએ અને એ લોન લઈએ બરાબર. એ લોન લઈએ તો જ્યારથી લોન લઈએ ત્યારથી જ આપણે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ દાખલા તરીકે 1/4/2015 અને એ જ દિવસે આપણે લોન લઈ લીધી, લોન ટેકન બરાબર. જે દિવસે આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ તે જ દિવસથી આપણી લોન આપણે લઈ લીધી છે ફોર એક્ઝામ્પલ બરાબર. હવે આપણું કન્સ્ટ્રક્શન આખું મકાન બની ગયું, કન્સ્ટ્રક્શન પૂરું થયું. કન્સ્ટ્રક્શન એન્ડ્સ ક્યારે થયું બરાબર? તો 10/6/2018 બરાબર. 2-3 વર્ષ પછી આપણું મકાન કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું. ક્લિયર? ઓકે, તો હવે
તમારું 2018માં તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગયું, તો હવે આ દરમિયાન તો તમારું મકાન બનતું હતું, તો તમે તો કોઈને ભાડે તો આપી ન શકો, બની ગયા પછી ભાડે આપી શકો, બરાબર? તો આ દરમિયાન તમે ભાડે નથી આપેલું, પરંતુ તમે વ્યાજ તો ચૂકવ્યું છે, બેંકને વ્યાજ તો આપ્યું છે, ઇન્ટરેસ્ટ, બરાબર? તો આ જે ઇન્ટરેસ્ટ તમે ચૂકવો છો, બરાબર, એ ઇન્ટરેસ્ટ એટલે ક્યાં સુધીનું લેવાનું? તો કે આ જ્યારે તમારું કન્સ્ટ્રક્શન પૂરું થાય એમની આગલી 31મી માર્ચ, એટલે આની એક્ઝેક્ટ આગળની 31મી માર્ચ કઈ આવશે? 31st માર્ચ કઈ આવશે? તો કે 31st માર્ચ 2018 આવશે, બરાબર? 10/6/2018 ની પહેલાની એક્ઝેક્ટલી કઈ 31st માર્ચ આવે? તો કે 31st માર્ચ 2018. ઓકે, તો 1/4/2015 ટુ 31st માર્ચ 2018 દરમિયાન, બરાબર? એટલે 15, 16, 16, 17 અને 17, 18 આ 3 વર્ષ થશે, બરાબર? આ 3 વર્ષ દરમિયાન તમે જે ઇન્ટરેસ્ટ ચૂકવો છો, બરાબર, એ ઇન્ટરેસ્ટને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે કન્સ્ટ્રક્શન પહેલા ચૂકવેલું એટલે એને પ્રી કન્સ્ટ્રક્શન કીધું છે. કન્સ્ટ્રક્શન પહેલા એ ચૂકવાઈ ગયું છે, એટલા માટે એને પ્રી કન્સ્ટ્રક્શન યુઝ કર્યો છે. ઘણીવાર એવું પણ થાય કે કોઈનું કન્સ્ટ્રક્શન છે એ 12 મહિનામાં પૂરું થઈ જાય, કોઈનું છે 2 વર્ષે પણ પૂરું થાય, બરાબર? તો જેટલા મહિનાનું પણ કે જે વર્ષે તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય, બરાબર, જે તારીખે, એની એક્ઝેક્ટલી આગળની 31મી માર્ચ સુધીનું તમારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા 1/4 ની જગ્યાએ 1/9/2016 આપ્યું હતું લોનની તારીખ. તો લોન લીધી ત્યારથી લઈ 31st માર્ચ એ જેટલા મહિનાઓ થાય એટલા મહિનાનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું, અને એ ઇન્ટરેસ્ટ તમારું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટનું શું કરવાનું? તો એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે કે એ ઇન્ટરેસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમારું 60,000 થાય છે ટોટલ આ પ્રી કન્સ્ટ્રક્શન. અહીંયાથી આ પીરિયડ દરમિયાનનું ઇન્ટરેસ્ટ તમારું 60,000. ફોર એક્ઝામ્પલ કે તમે 20 lakhsની લોન લીધી, બરાબર, અને કંઈ તમારે અથવા 10 lakhsની કાંઈ તમે લોન લીધી છે, તમારો કંઈક ઇન્ટરેસ્ટનો રેટ એ પ્રમાણે છે, તમારે કંઈક ટોટલ 60,000 તમારે પે કરવાનું થાય છે, બરાબર? કોઈ પણ એક્ઝામ્પલ તમે કન્સિડર કરી, બરાબર, આને આપણે લઈ શકીએ કે 60,000નું મારે ટોટલ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ પે કરવાનું થાય છે, બરાબર? તો હવે આ 60,000નું મારે હું જે ઇન્ટરેસ્ટ પે કરું છું એ 60,000નું મારું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ થયું, બરાબર? એ 18 મહિના પણ હોઈ શકે, 12 મહિનાનું પણ હોઈ શકે, 25 મહિનાનું પણ હોઈ શકે, 30 મહિનાનું પણ હોઈ શકે, બરાબર? જેટલો પ્રી કન્સ્ટ્રક્શનનો પીરિયડ છે, બરાબર, એટલા પીરિયડનું ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. તો એ ટોટલ આપણું 60,000 આવ્યું, બરાબર? હવે આ 60,000નું શું કરવાનું ફ્રેન્ડ્સ? બરાબર, તો એમ કીધું કે ઇટ ઇઝ ડિડક્ટિબલ. અહીંયા શું આપ્યું છે જુઓ, ઇટ ઇઝ ડિડક્ટિબલ ઇન 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. પેલું શું કરવાનું? આના 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ કરી નાખો. તો 60,000ના 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ કરશો તો કેટલા થશે? 12,000ના થશે, 12,000ના, બરાબર? 12,000 ઈચ, 5 ઇન્સ્ટોલમેન્ટ થશે 12,000ના. ઓકે, ચાલો હવે શું કરવાનું? ઇટ ઇઝ ડિડક્ટિબલ ઇન 5 ઇક્વલ, એટલે દર વર્ષે 12,000 બાદ મળશે. પહેલા વર્ષે 12,000 મળશે બાદ, સેકન્ડ યરે પણ તમને, થર્ડ યરે પણ 12,000, ફોર્થ યરે પણ 12,000 અને ફિફ્થ યરે પણ તમને 12,000 બાદ મળશે. પણ ક્યારથી ગણવાનું? પહેલું વર્ષ કયું ગણવાનું? તમે એમ કહેશો કે પહેલું વર્ષ કયું ગણવાનું? તો અહીં આપ્યું છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ યર ઇન વિચ કન્સ્ટ્રક્શન ગેટ્સ કમ્પ્લીટેડ. જે વર્ષે તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું એ વર્ષે તમારે પહેલું વર્ષનો હપ્તો તમને 12,000નો બાદ મળશે પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ તરીકે, કેપિટલ ઇન્ટરેસ્ટ તરીકે. તો આપણું કન્સ્ટ્રક્શન ક્યારે પૂરું થયું ફ્રેન્ડ્સ? તો કે 10/6/2018. તો આ કયું વર્ષે છે? તો 18-19માં આપણું 18-19 કહેવાય ને આ વર્ષ, 18-19 કહેવાય, બરાબર? તો 18-19માં મારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો 18-19 મારું પહેલું વર્ષ, એ મને પહેલા વર્ષે 18-19માં બાદ કરવા મળશે. 18-19માં મને 12,000 બાદ કરવા મળશે. પછી તો કે 19-20માં બાદ મળશે બીજો હપ્તો,
ત્રીજો હપ્તો છે બરાબર એ 2021માં મળશે, પછી 21-22માં મળશે, અને છેલ્લો હપ્તો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મને 22-23માં બાદ. આટલા વર્ષો સુધી મને દર વર્ષે કોન્ઝિક્યુટિવલી બરાબર 12,000 પ્રી કન્સ્ટ્રક્શનના તો બાદ મળશે જ. તો આ થયું તમારું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. ઓકે, સમજાઈ ગયું? આગળ સમજીએ રેગ્યુલર ઇન્ટરેસ્ટ હતું. રેગ્યુલર ઇન્ટરેસ્ટ એટલે શું? તો કે જે દર વર્ષે પે કરીએ છીએ. આ લોન તો હજી ચાલુ જ હશે, કંઈ પે તો નહીં થઈ ગઈ હોય, તો એ ચાલુ છે લોન, તો એ આપણે ચાલુ વર્ષે પણ આપણે લોન પે કરવાના જ છીએ. બરાબર, લોન ઉપર ચાલુ વર્ષે પણ લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરવાના છીએ. એ જે ઇન્ટરેસ્ટ છે રેગ્યુલર ઇન્ટરેસ્ટ છે, એ તો બેંક લેવાની જ છે, કારણ કે હજી આપણે બેંકની લોન વાપરીએ છીએ. પણ આ જે ઇન્ટરેસ્ટ છે આ તો કન્સ્ટ્રક્શન પહેલાનું ઇન્ટરેસ્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર, એટલા માટે આને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ એવું નામ આપ્યું છે. એટલે આપણે રેગ્યુલર ઇન્ટરેસ્ટ તો બાદ મળશે જ, ઉપરાંત આ કેપિટલ ઇન્ટરેસ્ટનો પણ હપ્તો આપણને બાદ મળશે. ક્લિયર? ઓકે, એટલે આ છે આનો આખો કોન્સેપ્ટ છે, પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટનો આખો કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો. બરાબર, હવે તમારી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે શું ધ્યાન દેવાનું છે? તમારી એક્ઝામિનેશનમાં ડાયરેક્ટલી તમને આવું આપ્યું હશે કે કેપિટલ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ તમને આપી દીધી હશે. બરાબર, 60,000 કે કાંઈ પણ જે પણ આપ્યું હોય. હવે કેપિટલ ઇન્ટરેસ્ટ આવે એટલે તમારે શું કરવાનું? પહેલું જ કામ, તમને ડાયરેક્ટલી બીજું કંઈ તમારે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવાનું રહેશે નહીં. બરાબર, તમારે ડાયરેક્ટલી એના 5 હપ્તા કરી નાખવાના, જે પણ આપ્યું હોય એના. બરાબર, એ 5 ઇન્સ્ટોલમેન્ટ કરી અને એને 5 વર્ષમાં તમને આપ્યું છે કે કન્સ્ટ્રક્શન કયા વર્ષમાં પૂરું થયું. વર્ષ આપ્યું હશે કે ભાઈ 17-18માં પૂરું થયું, બરાબર, 15-16માં પૂરું થયું. બરાબર, તો ત્યાંથી જોવાનું કે 15-16માં પહેલો હપ્તો, 15-16માં, 16-17માં સેકન્ડ, 17-18માં થર્ડ, 18-19માં ફોર્થ, અને 19-20માં ફિફ્થ. બરાબર, તો ઓકે, તમને ખબર પડી કે 5 હપ્તા તમને બાદ મળશે. હવે તમે કયા વર્ષનું કેલ્ક્યુલેશન કરો છો ફ્રેન્ડ્સ, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તમે ફોર એક્ઝામ્પલ કે 19-20 નું કેલ્ક્યુલેશન કરતા હો, કારણ કે આપણે તો બનાવીએ છીએ ને પ્રીવિયસ યર, કયા વર્ષનું છે એ આપણે અહીંયા દર્શાવવું પડે ને કે કયા પ્રીવિયસ યરનું કેલ્ક્યુલેશન છે. બરાબર, આ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું જે ફોર્મેટ બનાવશો, અહીંયા મેં પ્રીવિયસ યર કીધું ને કે પ્રીવિયસ યર તમારે લખવું પડશે. તો પ્રીવિયસ યર તમે અહીંયા લખો છો કે 2019-20 પ્રીવિયસ યર. બરાબર, તો આ 2019-20માં એક રેગ્યુલર ઇન્ટરેસ્ટ હશે અને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ હશે. બરાબર, તો આ 2019-20માં એકે હપ્તો આવે છે એ જોવું પડે. એ પહેલા 5 હપ્તા પૂરા નથી જતા ને, એ ખાસ તમારે જોવું પડે. બરાબર, તો એ કેના ઉપરથી ખબર પડશે? તો કે કયા વર્ષમાં કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું છે એ વર્ષથી તમારે પેલું વર્ષ સ્ટાર્ટ ગણવાનું છે. અને 5મા વર્ષમાં આપણું વર્ષ આવી જાય છે. જો આપણું વર્ષ આવી જતું હોય તો એક હપ્તો આપણે પણ બાદ લઈ લેવો. ક્લિયર? ઓકે, તો ધીસ ઇઝ ફૂલ ફ્લેજ ઇન્ફોર્મેશન ઓન પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, તો નેક્સ્ટ કોન્સેપ્ટ તમારો છે એ છે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીનો છે. બરાબર, SOP પણ આને કહેવાય. અત્યાર સુધીના જે પણ આપણે જોયું એ બધું શેના માટે જોયું? તો કે લેટ આઉટ, ભાડે આપેલી. હવે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી એટલે શું? તો સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી એટલે આપણે જે મકાનમાં રહીએ છીએ, આપણે પણ એક મકાનમાં રહેતા હશું ને, એ આપણી માલિકીનું હોય, અને એક બીજું મકાન હોય જે આપણે ભાડે આપેલું હોય. તો જે ભાડે આપેલું છે એને આપણે લેટ આઉટ હાઉસ કહેશું, અને જેમાં આપણે રહીએ છીએ એને સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી આપણે કહેશું. બરાબર, ઓકે. તો આ સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીનું પણ કેલ્ક્યુલેશન આપણે આપણા હાઉસ પ્રોપર્ટીમાં બતાવવું પડે. બરાબર, જેમાં આપણે રહીએ છીએ એને પણ આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં બતાવવું પડે. તો કેલ્ક્યુલેશન ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ફોર સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે એનું ફોર્મેટ બહુ સિમ્પલ ફોર્મેટ છે અને બહુ ઇઝી છે. બરાબર, પર્ટિક્યુલર્સ અમાઉન્ટ નેટ એન્યુઅલ વેલ્યુ, જો અહીંયા GAV પણ નીકળી ગઈ, મ્યુનિસિપલ ટેક્સ પણ નીકળી ગયો, કાંઈ નથી. નેટ એન્યુઅલ વેલ્યુ ડાયરેક્ટલી નીલ. એટલે ફ્રેન્ડ્સ યાદ રાખો હંમેશા કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીનું NAV બરાબર હંમેશા નીલ હોય છે.
એટલે પહેલું કામ કે તમારામાં જીએવી નું કેલ્ક્યુલેશન કરવાનું થતું નથી સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીમાં. એટલે પેલી આપણી વર્કિંગ નોટ નીકળી ગઈ જીએવી વાળી, અને એનએવી નીલ થઈ ગઈ ડાયરેક્ટલી. બરાબર. હવે સ્પેસિફિક ડિડક્શન, આમાં અંડર સેક્શન 24 ના ડિડક્શન આપવા પડશે ને, આપણે ફોર્મેટ જોયું ને. બરાબર. લેટ આઉટમાં તેમાં 2 ડિડક્શન હતા. પેલું સ્ટાન્ડર્ડ ડિડક્શન. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન કેટલું હતું પેલું, તો કે 30% ઓફ એનએવી. હવે એનએવી જ તમારી નીલ છે તો એને 30% ક્યાંથી કરશો તમે, તો એનો મતલબ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ તમારું નીકળી ગયું. હવે એક જ ડિડક્શન મળશે, શું, તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર હાઉસ પ્રોપર્ટી. બરાબર. હાઉસ પ્રોપર્ટી તેમાં ક્યાં ક્યાં ઇન્ટરેસ્ટ છે, પેલું રેગ્યુલર ઇન્ટરેસ્ટ ને બીજું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. બરાબર. આ 2 ઇન્ટરેસ્ટ તમને બાદ મળશે અહીંયા, અને એ તમે અહીંયા બાદ કરશો તો નીલ માંથી હંમેશા તમે કઈ બાદ કરશો અહીંયા. બરાબર. તો હંમેશા આ આન્સર, જો આ તમારું ઇન્ટરેસ્ટ 0 હશે તો આન્સર 0 આવશે, અને હંમેશા આ આન્સર તમારો નેગેટિવ આવશે, માઇનસમાં જ આવશે. સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીનો આન્સર હંમેશા માઇનસમાં આવશે કા નીલ આવશે. બરાબર. એટલે કોઈ ભેગા થઈને પ્લસમાં લઈ આવતા નહીં. બરાબર છે. એટલે સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીમાં હંમેશા તમારો આન્સર નીલ આવશે અને પછી માઇનસમાં જ આવશે. ઓકે, કારણ કે આ સીધું બાદ કરવા મળે છે. હવે અહીંયા તમારે સમજવાનો પાર્ટ ખાલી આ એક ઇન્ટરેસ્ટનો જ છે. બરાબર. ઇન્ટરેસ્ટનો પાર્ટ તમને સમજાઈ જાય એટલે સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીનું કેલ્ક્યુલેશન તમારા મગજમાં બહુ વ્યવસ્થિત ઉતરી જશે. બરાબર. અને એમાં બીજું કોઈ વિશેષ કેલ્ક્યુલેશન કરવાનું નથી. બરાબર. લેટ આઉટ પ્રોપર્ટીમાં આપણે શું સમજ્યા, એનું ઇન્ટરેસ્ટ, તો એમાં ઇટ ઇઝ ડિડક્ટિબલ વિધાઉટ એની લિમિટ એન્ડ વિધાઉટ એની કન્ડિશન. આ કોના માટે છે, લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી માટે. એની કોઈ લિમિટ નથી ને એની કોઈ કન્ડિશન નથી. હવે અહીંયા સેલ્ફ ઓક્યુપાઇડ ની વાત થઈ છે, તો સેલ્ફ ઓક્યુપાઇડ માટેનું જે ઇન્ટરેસ્ટ છે એમાં લિમિટ પણ આવશે અને કન્ડિશન પણ આવશે ફ્રેન્ડ્સ. એટલે આના માટે લિમિટ એ લાગુ પડશે અને કન્ડિશન્સ પણ લાગુ પડશે. તો એ લિમિટ અને કન્ડિશન શું છે એ સમજી લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી. ઓકે, તો સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીની ઇન્ટરેસ્ટ જે લોન લીધી છે એના ઉપર ઇન્ટરેસ્ટનું અહીંયાની વાત કરી છે કે એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ બાદ મળશે. તો અહીંયા લખ્યું છે કે મેક્સિમમ ₹2 lakhs. તમને અહીંયા બુકમાં ઘણું બધું ટિપિકલ લેંગ્વેજમાં આપ્યું છે, પણ મેં અહીંયા તમને સિમ્પ્લિફાઈ કરીને આપ્યું છે. બરાબર. મેક્સિમમ ₹2 lakhs, વધુમાં વધુ 2 લાખ રૂપિયા બાદ મળે. ત્યાં લેટ આઉટમાં શું હતું, કેટલા પણ તમે ચૂકવો ને બધું જ બાદ મળે. 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હોય તો પણ બાદ મળે, 5 કરોડ રૂપિયા ચૂકવ્યા એટલું તો કોઈ ચૂકવતું નથી હોતું, પણ તો મેક્સિમમ સમજીને ચાલીએ. બરાબર. ગમે તેટલું તમે ચૂકવો એટલે બધું જ બાદ મળે ત્યાં લેટ આઉટમાં. પણ અહીંયા વધુમાં વધુ 2 લાખ. પણ એ પણ ક્યારે, એઝ એ ઇન્ટરેસ્ટ ઇફ ઓલ ધ ફોલોઈંગ કન્ડિશન્સ ફૂલફિલ્ડ. આ 3 કન્ડિશન ફૂલફિલ થતી હોય તો જ 2 લાખ રૂપિયા બાદ મળશે. નહીતર શું, નહીતર સસ્પેન્સ. કહું તમને હમણાં. બરાબર. જો 3 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, આમાંથી એક પણ નહીં થાય ને તો પણ નહીં ચાલે. ઓકે, પહેલી કન્ડિશન શું છે, લોન ટેકન ઓન ઓર આફ્ટર 1/4/1999. એનો મતલબ કે લોન જે છે આ સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી જે છે એ બનાવવા માટે, આપણે જે મકાનમાં રહીએ છીએ એ મકાનની પ્રોપર્ટી બનાવવા માટે આપણે લોન છે એ 1/4/1999 પછી લીધેલી હોવી જોઈએ. હવે આપણે લઈએ છીએ બધી પછી જ ગણાશે. બરાબર. અત્યારે લઈએ છીએ 1/4/1999 પછી લીધેલી હોવી જોઈએ. બરાબર. આ તારીખ યાદ રાખવાની છે. સેકન્ડ, લોન ટેકન ફોર પરચેઝ ઓર કન્સ્ટ્રક્શન. આ 2 જ હેતુ માટે તમે લોન લીધેલી હોવી જોઈએ. આપણે એમ થાય કે આ સિવાયના હેતુ હશે, આ હશે, હમણાં કહું. બરાબર. લોન છે એ કાં તમે તમારા મકાનના પરચેસ કરવા માટે લીધેલી હોવી જોઈએ કાં એના કન્સ્ટ્રક્શન માટે લીધેલી હોવી જોઈએ. સેકન્ડ, પરચેસ ઓર કન્સ્ટ્રક્શન શુડ કમ્પ્લીટ વિધિન 5 years ફ્રોમ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર વિથ ધ લોન ઇઝ ટેકન. એનો મતલબ કે જ્યારથી લોન લ્યો છો એનું જે ફાઇનાન્શિયલ યર પૂરું થાય. દાખલા કે લોન તમે લીધી 1/9/2005માં, તો 1/9/2005 એટલે કયું વર્ષ થયું, 5-6 થયું, ફાઇનાન્શિયલ યર 5-6. તો એ 5-6 નું ફાઇનાન્શિયલ યર પૂરું ક્યારે થાય, તો કે 31 March 2006 એ પૂરું થાય. તો ત્યાંથી લઈને 5 વર્ષ. બરાબર. લોન ક્યારે લીધી, 1/9/2005, પણ એ 5-6 છે ફાઇનાન્શિયલ યર. એમનું
ફાઇનાન્શિયલ યર પૂરું ક્યારે થાય તો કે 31 માર્ચ 2006 પૂરું થાય. તો ત્યાંથી 5 વર્ષ તો 7, 8, 9, 10, 11 બરાબર. તો 31 માર્ચ 2011 સુધીમાં તમારું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જવું જોઈએ અથવા પરચેસ પણ પૂરી થઈ જવી જોઈએ. મોટે ભાગે થઈ જ જતું હોય છે બરાબર, કે એટલો બધો સમય લાગતો હોતો નથી બરાબર, પણ અહીંયા દરમિયાન તમારું પૂરું થઈ જવું જોઈએ. આ 3 કન્ડિશન ફૂલફિલ થાય તો અને તો જ તમને 2 લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ બાદ મળે. હવે આમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ન થતી હોય તો એક્ઝામ્પલ હું લઉં. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે લોન છે એ 1/4/1999 પહેલા લીધેલી છે. ઘણા બધાની એવી લોન હશે ને કે જે ચાલુ હશે હજી, એ 1/4/1999 પહેલા લીધેલી હશે. કોઈએ 1/7/1997 માં લીધી તો એને આ 2 લાખ સુધીનું બાદ નહીં મળે. તો એને શું મળશે હમણાં કહું બરાબર. ઓકે, એ સસ્પેન્સ છે. લોન ટેકન ફોર પરચેસ ઓર કન્સ્ટ્રક્શન. હવે પરચેસ ઓર કન્સ્ટ્રક્શન તો આ સિવાય પણ લોન હોઈ શકે. હા, કોઈએ રીકન્સ્ટ્રક્શન માટે લીધી, એનું મકાન ઓલરેડી બંધાવેલું છે પણ હવે રિનોવેટ ને બધું કરે છે. રિન્યુઅલ માટે લોન લીધી બરાબર, થોડું રિનોવેશન એને કરવું છે. રિપેરિંગ માટે લીધી, મકાનમાં કંઈ રિપેરિંગ એના માટે લોન લીધી. રિપેરિંગ, રિન્યુઅલ, રીકન્સ્ટ્રક્શન, તો આના માટે પણ લોન લઈ શકે. એટલે આ પરચેસ અથવા કન્સ્ટ્રક્શન સિવાયની લોન કહેવાય બરાબર. આપણું મકાન રિપેર, રિન્યુઅલ અથવા રીકન્સ્ટ્રક્શન માટે લઈએ તો એ અહીંયા લાગુ પડશે નહીં. તો પણ તમને 2 લાખ સુધીનું બાદ મળશે નહીં. તો કેટલું મળશે? સસ્પેન્સ. પરચેસ ઓર કન્સ્ટ્રક્શન શુડ કમ્પ્લીટ વિધિન 5 years. હવે ઘણાને એવું થાય કે ભાઈ એનું કન્સ્ટ્રક્શન છે એટલું બધું લાંબુ હોય, 7 વર્ષ વયા ગયા અથવા 5.5 વર્ષ વયા ગયા, તો પણ તમને 2 લાખ સુધીનું બાદ મળશે નહીં. ક્લિયર? તો કેટલું મળશે? વન્સ અગેન. ઓકે, તો હવે તમને એમ થાય કે સર હવે કહી દો ને કે ભાઈ આ કેટલું બાદ મળશે બરાબર. હવે જો આ 3 કન્ડિશન ફૂલફિલ થતી હોય તો ચિંતા નથી, તો તને 2 લાખ સુધી એક આરે 2 લાખ નથી આપી દેવાના. હવે એમણે ચૂકવ્યા હોય 1,20,000 તો 1,20,000 જ બાદ આપવાના. પછી એમાં 2 લાખ બાદ નહીં કરી નાખતા, કારણ કે મેક્સિમમ કીધું જેટલું બાદ મળશે. હવે તમે વર્ષ દરમિયાન ઇન્ટરેસ્ટ પે કર્યું 2,50,000 નું તો તમને 2 લાખ જ બાદ મળશે. પણ વર્ષ દરમિયાન તમે ઇન્ટરેસ્ટ પે કર્યું છે ઓનલી 1,50,000 નું તો 1,50,000 જ બાદ મળે. સમજાય છે? મેક્સિમમ આટલું છે, એનાથી વધારે નહીં એમ કે છે. હવે આપણે સસ્પેન્સ ખોલીએ છીએ કે જો આમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ન થતી હોય અથવા કોઈ પણ એક નથી ફૂલફિલ થતી, આ નથી થતી અથવા આ નથી થતી, આ 2 થાય છે પણ આ નથી થતી તોય ન ચાલે, આ નથી થતી આ 2 થાય છે તો પણ ન ચાલે, આ નથી થતી આ 2 તોય પણ ન ચાલે. 3 એક સાથે થવી જોઈએ. તો કેટલું બાદ મળે? Otherwise amount restricted to ₹30,000 only. ખાલી 30,000 રૂપિયા બાદ મળશે. જો આમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ન થતી હોય તો 30,000 વધુમાં વધુ મેક્સિમમ, આ પણ મેક્સિમમ છે, મેક્સિમમ 30,000 રૂપિયા બાદ મળશે. તો એનો મતલબ એવો થયો કે 30,000 રૂપિયા તો તમને સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીમાં ગમે તે કન્ડિશન હોય તો 30,000 તો બાદ મળે. જો 30,000 સુધી ટૂંકમાં કોઈ 15,000 જ ઇન્ટરેસ્ટ ચૂકવ્યું હોય તો 15,000 જ બાદ મળે, કોઈ 12,000 ચૂકવ્યું તો 12,000 જ બાદ મળે, પણ 30,000 તો તમને કોઈ પણ રીતે મળશે. પણ હવે કોઈએ 1.5 લાખનું ઇન્ટરેસ્ટ પે કર્યું છે બરાબર, અને આમાંથી એક કન્ડિશન ફૂલફિલ નથી થતી તો એને 30,000 બાદ મળશે. 30,000 ઓનલી, એમને 2 લાખ સુધીનું નહીં મળે બરાબર ફ્રેન્ડ. તો આ સમજાઈ ગયું વ્યવસ્થિત રીતના. પણ આ કન્ડિશન કોના માટે છે? સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીના ઇન્ટરેસ્ટ માટે. ફ્રેન્ડ્સ, હંમેશા સ્ટુડન્ટ્સ એવી મિસ્ટેક કરતા હોય છે કે એને સેલ્ફ ઓક્યુપાઈડ અને લેટ આઉટમાં ડિફરન્સ નથી. એટલે લેટ આઉટમાં ઇન્ટરેસ્ટનું આપ્યું હોય ને કે લેટ આઉટનું ઇન્ટરેસ્ટ આટલું ચૂકવ્યું એટલે એ મંડે ગણતરી કરવા કે ભાઈ આને 3 વર્ષમાં કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે, આને લોનની તારીખ 1/4/99 પછી છે બરાબર. તો એવું એ બધું મીંડે વિચારવા. અરે ભાઈ, ત્યાં કંઈ વિચારવાનું જ નથી લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી માટે. લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી હોય તો એને કોઈ કન્ડિશન લાગુ નથી પડતી, એને કોઈ લિમિટ લાગુ નથી પડતી. એટલે લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી માટે તો આંખો બંધ કરીને તમે ડ્યુરિંગ ધ યર જો કોઈ એને ઇન્ટરેસ્ટ પે કરેલું હોય અથવા પેએબલ હોય તો એ તમને બધું જ બાદ મળી જશે. તમારે કન્ડિશન ક્યારે ચેક કરવાની છે? ઓનલી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય ત્યારે જ. અધરવાઇઝ યુ ડુ નોટ હેવ ટુ ચેક ધ કન્ડિશન્સ. એટલે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીનું જ્યારે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે જ તમારે આ બધી કન્ડિશન્સ ધ્યાનમાં લેવાની છે.
મિસ્ટેક નહીં કરતા, બરાબર. લેટ આઉટમાં આ કન્ડિશન મળતા નહીં લગાડવા કે આને 2 લાખ સુધીનું બાદ નહીં મળે, કારણ કે એમાં આ લોકો તમને મિસગાઈડ કરવા માટે આ બધી તારીખો આપી હશે. સમજાય છે? ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમારે જેટલું તમારા પાર્ટમાં સમજવાનું હતું એ બધું જ તમારું સમજાઈ ગયું છે, બરાબર. થિયરી પોર્શન જેટલો પણ તમારે સમજવાનો હતો એ બધો જ અહીંયા સમજાઈ ગયો છે. આપણે ડાયરેક્ટલી હવે આ પાર્ટને તમે બહુ વ્યવસ્થિત રીતના ક્લિયર કરી લો તો તમે સમજી લો કે 100% તમારું આઉટપુટ અહીંયા ક્લિયર છે. અને હવે આપણે ડાયરેક્ટલી સમ ઉપર મૂવ કરશું. જેટલા પોઈન્ટ્સ આપણે કન્સિડર કર્યા છે એ તમામ પોઈન્ટ્સ આપણા એક્ઝામ્પલમાં આવી જશે. 1-2 સમ હું તમને કરાવીશ. એક ટાઈપના સ્ટીરિયોટાઈપ સમ મોટે ભાગે તમારી એક્ઝામમાં પૂછાય છે, બાકીના સમ તમે તમારી રીતના કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ.